હર્ષદ પોપટ, જનરલ સેક્રેટરી વેસ્ટર્ન ઝોન ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશન। આજે દેશના 30 કરોડથી વધુ કામદાર કર્મચારીઓ હડતાલ ઉપર જોડાયેલા છે। મુખ્ય જે વાત અમારી છે એ દેશના જે 29 શ્રમ કાનૂનો હતા એને હવે 4 કાનૂનોમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યા છે। આ કાનૂન આવવાથી પેલા જે થોડું ઘણું પણ અમને કામદારો પ્રોટેક્શન મળતું હતું, હવે બધું છીનવાઈ રહ્યું છે। પેલા 8 કલાક કામના કલાકો હતા, હવે 12 કલાક કરી દેવામાં આવ્યા છે। પગારમાં ઘટાડો કરવામાં આવ્યો છે, કારણ કે પેલા 8 કલાક કામ કરીને વધુ થોડું કામ કરતા હતો એનું ઓવર ટાઈમ પણ મળતું હતું, હવે એ ઓવર ટાઈમ બંધ કરી દેવામાં આવ્યો છે। મતલબ કે કામદારોનો જે પગાર છે એ ઘટી ગયો, એમની જે આવક છે એ ઘટી ગઈ। આપ જાણો છો કે મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે। આજે પરિવાર માટે, નાના પરિવાર માટે 2 છેડા ભેગા કરવા ખૂબ જ મુશ્કેલ બની રહ્યા છે। તેવામાં જ્યારે પગારમાં ઘટાડો થાય તો એ પરિવારનું આખું માળખું વિખાઈ જતું હોય છે। આજે 8 કલાકમાંથી માણસ ફરજિયાત રીતે 12 કલાક કામ કરે તો એ પરિવાર સાથે કઈ રીતે જીવશે? એક સામાજિક જે ન્યાય છે એ પણ આમાં ખતમ થઈ રહ્યો છે। એ ઉપરાંત અમેરિકા સાથે જે ટ્રેડ ડીલ થઈ એનાથી જે ખેડૂતોને નુકસાન થયું, આ દેશના જે નાના વેપારીઓને નુકસાન જશે એ કદાચ આપણે બધાએ કલ્પી નહીં શકવું એવું છે। અને એ આગામી દિવસો અમારે બધા ખબર પડશે કે કઈ રીતનું નુકસાન આપણને ગયું, બહુ મોટું નુકસાન જવાનું છે। એટલે આ દેશનો તમામ નાગરિક જેને જેને આ તકલીફ પડશે બધા આંદોલનમાં આવશે। અમે તો આજે હડતાલમાં બેંક છે, પીજીવીસીએલ છે, સ્ટેટ ગવર્મેન્ટ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, ખેડૂત આંદોલન, ખેડૂત કિસાન સંઘ છે, આ બધા અમે સાથે મળીને 30 કરોડથી વધુ કામદાર કર્મચારીઓ, ખેડૂતો બધા આજે અમે હડતાલ ઉપર છીએ। અહીંથી અમે હોસ્પિટલ ચોકમાં જવાના છીએ, જ્યાં અમે બધા ધરણા કરીશું સાથે મળીને। અને અમારી એલઆઈસીની અંદર પણ અમારી રિક્રુટમેન્ટની ડિમાન્ડ છે, કારણ કે દિવસે ને દિવસે કર્મચારીઓ ઘટી રહ્યા છે, એટલે અમે રિક્રુટમેન્ટની ડિમાન્ડ કરીએ છીએ। ઇન્ટરનલ અમારા ઘણા બધા ઇસ્યુઝ છે એ પણ પેન્ડિંગ છે, એ બધું પણ અમે ડિમાન્ડ કરી રહ્યા છીએ। અને એલઆઈસીનો જે શેર વેચવાની વાતો થઈ રહી છે, આ એલઆઈસી એ દેશના વિકાસમાં કરોડો રૂપિયા રોક્યા છે। આ દેશને ખૂબ જ જ્યારે પણ જરૂર પડી ત્યારે ફંડ આપ્યું છે, પણ આવી એક સંસ્થાને ખતમ કરવાનું જે સરકાર કાર્ય કરી રહી છે અમે એમનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છીએ। અને એફડીઆઈ આપ જાણો છો કે 100% એફડીઆઈ કરવામાં આવ્યું છે। એફડીઆઈ કરવાથી વિદેશી કંપનીઓ ડાયરેક્ટ આવશે, એનાથી આપણી જે દેશની સંસ્થાઓ, આપણી જે સ્વદેશીની જે વાતો સરકાર કરી છે એ આમાં સદંતરે ભંગ થઈ રહ્યો છે। વિદેશીઓ આવશે, અલ્ટિમેટલી આપણી ઉપર હાવી થઈ જશે। અમે તો એવું જોઈ રહ્યા છીએ કે 1947 પહેલાની જે ગુલામી હતી એ ગુલામી તરફ આ દેશ વધી રહ્યો છે, અમને એવું લાગી રહ્યું છે।